સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં. હું છું આપની સાથે ધ્વનિ મોદી. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છે જે વિષય પર અત્યારના જે લોકો હોય છે તેને કદાચ સંકોચ અનુભવાય છે, પોતાને જે સમસ્યા છે તેને પૂછતા પણ સંકોચ અનુભવાય છે. તો આજે આપણે મૂત્રાશયના ઇન્ફેક્શન વિશે ચર્ચા કરવાના છે અને આજે આપણી સાથે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે સ્ટુડિયોથી વૈદ્ય રાજેશ ઠક્કર. જી સર, સ્વાગત છે આપનું. નમસ્કાર. જી, તો સર, જ્યારે આપણે મૂત્રાશયના ઇન્ફેક્શનની વાત કરીએ છીએ તો અત્યારે ઘણા બધા લોકો એવા હોય છે જે સંકોચ અનુભવતા હોય છે કહેવામાં. તો સર, મૂત્રાશયનું જે ઇન્ફેક્શન છે તે થવાના કારણો શું હોઈ શકે છે? હા, મૂત્રાશયના ઇન્ફેક્શન થવાના કારણો અનેક પ્રકારના હોઈ શકે. મૂત્ર સંક્રમણ તરીકે કહી શકીએ આપણે સાદી ભાષામાં. પેશાબમાં ઇન્ફેક્શન થયું અને મેડિકલની ભાષામાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે UTI તરીકે ઓળખવામાં આવે અને વારંવાર થતું હોય. કેટલાક લોકોમાં વારંવાર થાય એટલે રિકરન્ટ UTI, વારંવાર થતું પેશાબનું સંક્રમણ. એટલે એ જોવા મળતું હોય છે. કારણો એના ઘણા બધા હોય છે. એમનેમ પણ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે એને કારણે થઈ શકે છે, ફંગલ ઇન્ફેક્શનને કારણે થઈ શકે છે, પેશાબની કોથળીમાં ચેપ લાગ્યો હોય અથવા કિડનીમાં ચેપ લાગ્યો હોય તો પણ થઈ શકે, પથરીને કારણે થઈ શકે. પુરુષોમાં વિશેષ કરીને પ્રોસ્ટેટની તકલીફ હોય તો પણ આ વસ્તુ થઈ શકે. સ્ત્રીઓ પણ ગર્ભાશયના કે બીજા કોઈ એટલે પોતાનું મૂત્રાશયની કોથળીનું કે કિડનીનું કારણ ના હોય તો પણ બીજા કારણોથી, કેમ કે કેટલોક ભાગ કોમન છે પુરુષ અને સ્ત્રીઓમાં. તો જેનિટો યુરિનરી સિસ્ટમ એટલે પ્રજનન સિસ્ટમ અને મૂત્રવહ સિસ્ટમ જે છે એ બંને છે, અમુક માર્ગ કોમન છે. તો એને કારણે એકનું ઇન્ફેક્શન બીજામાં લાગી શકે. તો એવા ઇનડાયરેક્ટ કારણો પણ એ પેશાબનું ઇન્ફેક્શન વધવાના હોઈ શકે છે. આવા આ કારણોની આપણે ચર્ચા કરતા રહીશું. જી બિલકુલ સર. તો સર, જ્યારે આપણને ઇન્ફેક્શન થયું હોય છે તો ઘણા બધા વખત એવું હોય છે કે આપણને જ્યારે ઇન્ફેક્શન થયું હોય છે ત્યારે આપણે ઘણા જે આપણે બહાર જે આપણે કહીએ મેડિકલ સ્ટોર પરથી આપણે કોઈ પણ ક્રીમ લગાવતા હોઈએ છીએ અથવા તો ખોટી એડવર્ટાઇઝમેન્ટમાં જે આપણને ક્રીમો બતાવે છે તો એ ક્રીમ આપણે લગાવતા હોઈએ છીએ તો એ કેટલું યોગ્ય રહે છે? આપણને જે વસ્તુ વિશે ખ્યાલ જ નથી અને આપણે એક એડવર્ટાઇઝ જોઈને તે વસ્તુની ક્રીમ જે છે આપણે એપ્લાય કરીએ તો એ કેટલું સર, એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો હેલો જી, આપે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફોન કર્યો છે. આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? જી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો મંજુલાબેન? જી, આપના ટીવીનો અવાજ બંધ કરી દેવા વિનંતી રહેશે. જી, આપ આપનો પ્રશ્ન જણાવી શકો છો. મને છે ને તો મૂત્રાશયમાં છે ને જી, યુરિનમાં મને પેલું બ્લડ આવે છે. કેટલા સમયથી આવે છે? તો યુરિનમાં મને બ્લડ કીધેલું. હા, એટલે યુરિનમાં કેટલા સમયથી બ્લડ આવે છે? એ કેટલા સમયથી આપતું હતું પણ અમે મહિના પહેલા છે ને ડોક્ટરને બતાવ્યું ને, ડોક્ટર રિપોર્ટ એટલે તમને સોનોગ્રાફી કરવા સાંભળો તો સોનોગ્રાફી ની અંદર યુરિનમાં એમ કે તમને એ છે બ્લડ અને લીવર ની આસપાસ ચરબી છે. બરાબર. એટલે જો બે વસ્તુ છે, સોનોગ્રાફી થી જે ખબર પડે એટલે લીવરમાં ચરબી હોય એની ખબર પડી શકે, પણ ઇન્ફેક્શન હોય એ ખબર પડી શકે. પણ લોહી આવે છે પેશાબમાં એવું સોનોગ્રાફી થી ના ખબર પડે. એ તમારા પેશાબનો રિપોર્ટ જે પેશાબનો રિપોર્ટ કરાયો હોય ને એનાથી ખબર પડે. 1 મહિના પહેલા તમને આ તકલીફ થઈ હતી, એનું પ્રમાણ કેટલું હતું તમને ખબર છે? બરાબર છે. ઓકે. તમને બળતરા થાય છે? ઓકે. અત્યારે હાલ શું તકલીફ થાય છે તમને? મને તકલીફ તો કશું નથી થતી પણ વીકનેસ જેવું થઈ જતું જરા કેમ. વીકનેસ જેવું થતું હતું. અને આપની ઉંમર કેટલી છે બેન? મારી 64 પૂરા 65 નું બેઠું. અચ્છા, 65મું વર્ષ ચાલે છે. અને તમને જયારે આ તકલીફ થઈ રિપોર્ટ કરાયો તો એની પહેલા પણ તમારે કેટલા સમય સુધી આ તકલીફ રહી હતી? મહિનો 2 મહિના માટે કે 4-6 મહિના માટે? ના એટલે હેલો, તમે
અહીંયા ધ્યાન આપો તમે. પણ મને ખબર ના પડી કે ચાંદની થાય છે. મને પેશાબ છે ને તો જરાક આમ, હા, પણ એ કેટલા લક્ષણો તમે કેટલા પીળું પીળું. પછી મેં કીધું આ તો હશે. તમારે એ લક્ષણો કેટલા સમય સુધી રહ્યા હતા? 2 મહિના કે 3 મહિના માટે? 1-2 મહિના તો ખરું જ. સારું, તો હું તમને 2 દવાઓ સૂચવું છું. ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો. ઇન્ફેક્શન પણ નીકળી જશે અને તમારું બ્લડ નીકળતું હશે તો એ પણ રોકાઈ જશે. એ તમને થાય, જરૂર પડે તો માર્ગદર્શન અમારા ત્યાં આયુર્વેદિક વૈદ્યોની ટીમ છે. નીચે નિસર્ગ આયુર્વેદનો નંબર આવે છે, 722 થી શરૂ થાય. ત્યાં વાતચીત કરી કન્સલ્ટેશન કરાવવું હોય તો વોટ્સએપ કરીને તમે દવાઓ મંગાવી શકો. હા. અહીંથી હું તમને 2 દવાઓ અત્યારે સૂચવું છું, એ તમે શરૂ કરી શકો છો. જી સર. એમને પેશાબમાં થાય એટલે એમાં કેવું હોય, યુરિન રિપોર્ટમાં આરબીસી જતા હોય, જી. બરાબર છે. એટલે આરબીસી ના કણો જતા હોય એટલે પેશાબ પીળો પણ થાય. બહુ વધારે જતા હોય તો એકદમ લાલાશ પડતો કે બ્રાઉન કલરનો પેશાબ પણ થઈ શકે છે. આપણે એમને જે દવા સૂચવી છે એમાં ચંદ્રકલા રસની 2 ગોળી અને ચંદનાદી વટીની 2 ગોળી, બંનેમાંથી 2+2 સાકરના ગળ્યા પાણી સાથે. જો ડાયાબિટીસ હોય તો સાકર નહીં નાખવાની, બાકી સાકરવાળા ગળ્યા પાણી સાથે લેવામાં આવે. ખૂબ સરસ ફાયદો થાય. તીખા અને બહુ જ ખારા પદાર્થો એ અત્યારે હાલ 2-3 મહિના માટે બંધ કરવાના છે. જી બિલકુલ. અચ્છા, આપણે જે વાત કરતા હતા કે સંક્રમણનું જે છે એ કારણો એના અનેક પ્રકારના હોઈ શકે છે, પણ એનાથી ખબર જે પડે ને કે બહારની લગાડવાની ટ્યુબ કે એ જે છે ને ફક્ત બહારનું ફંગલ ઇન્ફેક્શન હોય, ચામડીનું તકલીફ હોય તો રાહત આપશે. અંદરના ઇન્ફેક્શનમાં લગાડવાની ટ્યુબ કોઈ કામ કરી ના શકે. બરાબર છે. એટલે બહુ મહત્વની વસ્તુ છે. તમારા નજીકના વૈદ અથવા તમારા નજીકના ડોક્ટર છે એનો સંપર્ક કરો. તમારે આયુર્વેદની ટ્રીટમેન્ટ કરાવી છે તો વૈદ્યનો સંપર્ક કરી શકો છો. એલોપેથીની ટ્રીટમેન્ટ કરાવી છે તો ડોક્ટરનો સંપર્ક કરો, પણ જાતે દવાઓ ન લો. કેમ કે એમાં કારણ જાણવું બહુ જરૂરી હોય છે. ઇન્ફેક્શનના કારણો આપણે હમણાં જેમ ચર્ચા કરી એ રીતે લિસ્ટ ઘણું લાંબુ થઈ શકે. તો એ કારણ શું છે જાણીને પછી ટ્રીટમેન્ટ કરવામાં આવે. કેમ કે તમે જે લગાડો છો કદાચ દાદરને કારણે કે એવું ફંગલ ઇન્ફેક્શન કે એવું કોઈ કારણ હોય, એ વસ્તુ અલગ છે. અને અંદરનું ઇન્ફેક્શન જે થયું હોય, પેશાબના માર્ગની અંદરનું ઇન્ફેક્શન છે, એ બંનેમાં ડિફરન્સ છે. દવાઓ ડિફરન્સ છે, લગાડવાની દવાઓ પણ અલગ આવે. એટલા માટે બતાવવું જરૂરી હોય. જી બિલકુલ સર. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો જી, નમસ્કાર. સ્વાગત છે આપનું ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો? મારા ટીચર વિશે પૂછવું છે, મળશે જવાબ? હા જી બિલકુલ. આપ ક્યાંથી વાત કરો છો તે જણાવશો? હું અમદાવાદ નરોડાથી. જી, આપ આપનો પ્રશ્ન રજૂ કરી શકો છો. સાહેબ, મને ઘૂંટણમાં દુખાવા થાય છે, મેં દવા લખાવડાવી હતી પણ અહીંયા કઈ મળતી નથી દવા. હા, અને ઉંમર કેટલી છે? મારી ઉંમર 47 વર્ષ. સારું, તો તમે છે ને નીચે સ્ક્રીન ઉપર અમારો નંબર આવે છે નિસર્ગ આયુર્વેદનો, બરાબર, 722-797-5241, બરાબર છે. તો ત્યાં તમે વોટ્સએપ કરી શકો તમારા રિપોર્ટ, અને અમારા ત્યાં આયુર્વેદિક વૈદ્યોની ટીમ છે. તમે એમ કહો કે અમારે વાતચીત કરવી છે તો દવાઓ મંગાવી છે, તો તમારે જે કઈ કહે છે એ પ્રમાણે આગળની પ્રોસેસ કરી દો, અને એના પેમેન્ટ કરવાની જે સિસ્ટમ હોય પ્રમાણે કરી લેશો તો તમને ઘેર બેઠા પણ કુરિયર થઈ જશે. કુરિયરનો ખર્ચો લગભગ 20 થી 40 રૂપિયા અમદાવાદ લોકલ હોય તો લાગી શકે, એનાથી વધારે ખર્ચો ના હોય. તમને મળવું હોય તો તમને બતાવવું હોય હા, તો એપોઇન્ટમેન્ટ લઈને ત્યાંથી તમે એડ્રેસ લઈ લો. સેટેલાઇટ શિવરણની 4 રસ્તા છે, તો ત્યાં રૂબરૂ બતાવવા માટે પણ આવવું હોય તો આવી શકો છો. તો તમારી ફીસ કેટલી છે સાહેબ? એ તમે ત્યાં ઇન્કવાયરી કરો, કેમ કે અહીંયા ફોન બીજા વેઇટિંગ છે, એટલે ત્યાં હોસ્પિટલના ઉપર તમે ઇન્કવાયરી કરી શકો છો. એવું છે? હા, એ તમે ફોન કરી શકો, એમાં કઈ બધા જવાબ આપશે તમને. જી સર. જી સર. તો સર, અત્યારેના જે આપણે પ્રોબ્લેમ્સ ની વાત કરીએ તો અત્યારે ઘણા બધા સમસ્યા એવી પણ હોય છે જેમાં બાથરૂમ વારે ઘડીએ જવું પડતું હોય છે, પરંતુ વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે સર તે પહેલા. હેલો 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 જી, આપના ટીવી નો અવાજ સૌપ્રથમ બંધ કરી દેવા વિનંતી રહેશે. જી, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? જુનાગઢથી કરું, સંજયભાઈ. જી, આપ આપનો પ્રશ્ન જણાવી શકો છો. વારંવાર પેશાબ જવું પડે, 8-10 વર્ષથી તકલીફ છે. આપની ઉંમર કેટલી? 54 વર્ષ. 54. તમને પ્રોસ્ટેટ ની કેવી કોઈ તકલીફ છે? પ્રોસ્ટેટ ની કોઈ તકલીફ છે? ના, પ્રોસ્ટેટ ની તકલીફ નથી. મેં સોનોગ્રાફી જુનાગઢ કરાવી છે તો બધું નોર્મલ, કિડની, લીવર, આ તે બધું એ ચેક કર્યું તો નોર્મલ આવ્યું. પછી ડોક્ટરે ત્યાંથી કીધું કે તમારે હવે પેશાબની ધાર જોવી પડે, તમારે જો રાજકોટ બતાવવું પડે. પછી હું નથી ગયો. ચોમાસામાં શાળામાં તો બહુ જવું પડે. ચોમાસામાં 10-15 મિનિટ જવું પડે, પછી નીંદર આવે, 2 કલાક જવું પડે. પછી સાંભળો, તમને ડાયાબિટીસ ની તકલીફ છે? ના, એ બધા નોર્મલ રિપોર્ટ, એ કઈ નથી. એવું બધું મેં સોનોગ્રાફી બધું ચેક કરાવ્યું, કોઈ બળતરા નથી, કોઈ બીજી તકલીફ બીજી નથી.
સારું, તમારો એક જ પ્રશ્ન છે, વારંવાર પેશાબ કરવા જવું પડે છે હા અને થોડો પેશાબ આવે છે કે વધારે માત્રામાં આવે છે? ના 20-25 ગ્રામ આવે 15-20 મિનિટ. સારું. આમાં જો બે વસ્તુ થાય, સાંભળો હું તમને સમજાવું છું. 3 કારણોમાં ડાયાબિટીસમાં પણ વધારે પેશાબ થતો હોય એવું બની શકે, પણ તમે રિપોર્ટ કરાવ્યો એટલે નોર્મલ છે. નંબર 2, પ્રોસ્ટેટને કારણે પણ વારંવાર પેશાબ કરવા જવું પડે, એ પણ નોર્મલ છે. તો હવે શક્યતા એ છે કે તમારી પેશાબની કોથળીની સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. સામાન્ય રીતે 300, 400, 500 ml સુધી પેશાબ કરી લે, પણ તમે જે કહો છો એ પ્રમાણે કે થોડી વારે 15, 20 મિનિટે જવું પડે છે, તો પેશાબની કોથળીને સપોર્ટ કરનારા સ્નાયુઓ, ચેતાઓને મજબૂતાઈ આપવી પડે, કોથળીને મજબૂતાઈ આપતી દવાઓ લેવી પડે. તો ચોક્કસથી તમારે આ પ્રશ્નોનું નિવારણ આવી શકે. અમારા ત્યાં આયુર્વેદિક વૈદ્યોની ટીમ છે, એમની સાથે વાતચીત કરી કન્સલ્ટેશન કરાવવું હોય અથવા અમારા ત્યાંથી કુરિયર દ્વારા ઔષધો મંગાવવા હોય તો મંગાવી શકો. હું અહીંથી જવાબ આપું છું તમને, ફોન કપાય છે. તમારા પ્રશ્નોનું ચોક્કસ નિવારણ આવશે. હું દવા લખાવું છું, તમે નોંધ કરી લેશો. ભલે સાહેબ, 1 મિનિટ ચાલુ રાખજો. હું લખી લઉં. હાલો. જી આપ ટીવીમાં અવાજ સાંભળો, અહીંથી ફોન કપાશે. ભલે સાહેબ, હાલો. જી સર. હા, એમને ડાયાબિટીસ પણ નથી જી અને પ્રોસ્ટેટની વધેલી તકલીફ પણ નથી. તો એમાં કોથળીની ક્ષમતા વધેલી માટે આયુર્વેદમાં બહુ સારા છે. બીજા કોઈ મેડિકલ સાયન્સમાં આવા ઔષધો ઉપલબ્ધ હોતા નથી. કુદરતે બધું આપ્યું છે, પ્રકૃતિએ, આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો એમાં સૌથી પહેલું છે શિલાજીતવાદી વટી. એની 2 ગોળી લેવાની છે અને બહુમૂત્રાંતક રસ છે. બહુમૂત્રાંતક રસ અને શિલાજીતવાદી વટી બંનેમાંથી 2+2 4 ગોળી હળદર વાળા દૂધ સાથે, ગરમ દૂધ સાથે ગળી જવાની છે. નિયમિત કરો. 2 મહિનામાં ધીમે સંગ્રહ ક્ષમતા વધતી જશે અને ખૂબ ફાયદો થશે. જી બિલકુલ સર. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો. જી નમસ્કાર, આપનું સ્વાગત છે ફેમિલી ડॉक्टर कार्यक्रम में. આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? हाँ बोलो साहब. मेरे क्या है, बार पेशाब जाके आना पड़ता है. जी आपका नाम बताओगे और आप कहाँ से बात कर रहे हो? सूरत से बात कर रहा हूँ. जी आप पूछ सकते हो आपका प्रश्न. लो बात करें. हेलो. हाँ बोलिए. हाँ बोलिए. જી સર, Hello. દર્શક મિત્રનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. છે. તેમનો ફોન ડિસ્કનેક્ટ કરાયો છે. દર્શક મિત્રોને આપણે ખાસ વિનંતી જી. કરીએ છીએ, અનેક વાર કહેવામાં આવ્યું છે, હજી વારંવાર કહીએ છીએ કે તમે જ્યારે પણ અહીંયા ફોન લાગી જાય, તમારો હલો શબ્દ આવે એટલે તમે તરત જ ટીવીનો અવાજ મ્યુટ કરી દો અથવા પહેલેથી મ્યુટ કરો, તો વાતચીત થાય. કેમ કે ટીવી ઉપર જ્યારે આવતું હોય ત્યારે અને અહીં વાતચીત કરતા હોય એમાં કેટલીક સેકન્ડોનો ફરક હોય, જી સર. એટલે એને કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, વાર લાગે છે, સમય આપણો બગડે છે. તો તમે અહીંયા જ ધ્યાન રાખો, ખાસ જી વિનંતી છે. જી સર, એક દર્શક મિત્ર વધુ જોડાઈ રહ્યા છે. હેલો. हेलो. જી આપના ટીવીનો અવાજ કૃપા કરી બંધ કરવા વિનંતી રહેશે. જી અને આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? नवीन चंद्र खमार. જી ક્યાંથી વાત કરી રહ્યા છો? पाटण થી. જી આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. પ્રસ્તાવે મેં પ્રોસ્ટેટ નું ઓપરેશન કરાવ્યું છે. હા, મારી ઉંમર 83 વર્ષની છે. બરાબર. હાલે મારે હજી 8-10 મહિના થયા ઓપરેશન કરાયે. હા, તેમ છતાં હજી પેશાબ થોડું લીકેજ થયા કરે છે અને રાત્રે 2-3 વખત ઉઠવું પડે પેશાબ જવા. બરાબર. અને દિવસે કેટલા અને દિવસે 1 કલાકે 1.5 કલાકે જવું પડે. બરાબર. અને તમારે શરૂ થતા વાર લાગે પેશાબ? ના, પેશાબમાં કોઈ તકલીફ નથી, પેશાબ ફૂલ થાય છે. નહીં, એટલે શરૂ થતા વાર લાગે કે છેલ્લે ટીપે પેશાબ? ના, શરૂ થતા કે છેલ્લે કે ફૂલ પેશાબની કોઈ તકલીફ નથી, વારે જવું પડે હા, અને લીકેજ થાય છે પેશાબ. ઉધરસ આવે, બેઠતો ઉઠતો પેશાબ લીકેજ થઈ જાય સાથે. હા. હવે 2 વસ્તુ છે. વારે ઘડીએ. તમારું કેન્સરનો તપાસ થયેલી છે, નોર્મલ હતું ને? મારો બીપી નોર્મલ છે. નહીં, તમારું જે પ્રોસ્ટેટ નું ઓપરેશન કરાવ્યું તો સાદી ગાંઠ હતી કે કેન્સરની હતી, એ કન્ફર્મ છે ને? કેન્સરની નથી. બરાબર છે. ઓકે. પીએસએ રિપોર્ટ તમારો નોર્મલ આવેલો છે? હા. ઓકે, મારે ડાયાબિટીસ નોર્મલ છે લગભગ. બરાબર છે. તો આમાં 2 વસ્તુ થઈ કે ફક્ત ને ફક્ત આવી કન્ડિશનમાં ઓપરેશન કરાવવાથી ઘણા બધા એવા દર્દીઓ આવે છે કે ઓપરેશન કરાવી નાખ્યું, પણ એ છે ડોક્ટર પર હાથ ઊંચા કરી દે છે કે અમે તો ઓપરેશન કરી આપ્યું, હવે તમને તકલીફ છે. તો આમાં આ કન્ડિશનની અંદર બહુ મોટી વસ્તુ હોય છે કે આપણે જે ઉદ્દેશથી કર્યું હોય એ નિષ્ફળતા મળે છે. આયુર્વેદ સારવાર તમને ચોક્કસ ફાયદો કરાવી શકે. ઓપરેશન થી સંતોષકારક નથી. હા,
કેમ કે વારંવાર અમદાવાદ ઓપરેશન કરાવ્યું હતું. બરાબર બરાબર, ચોક્કસ તમને જે ફાયદો થશે. સંતોષકારક રિઝલ્ટ નથી એમ. બરાબર, એટલે આમાં કેવું હોય કે પ્રોસ્ટેટનો કેટલોક ભાગ કાપી નાખે, પણ છતાંય એકલી પ્રોસ્ટેટ કામ નથી કરતી હોતી. એ સિવાય એને સપોર્ટ, પેશાબની કોથળીને સપોર્ટ કરનારા સ્નાયુઓ છે, ઇન્ફેક્શન છે, એની ચેતાઓનું જે નબળાઈ છે, પેશાબની કોથળી જાડી થયું, આવા બધા અનેક કારણો હોય. હવે એનું મેડિકલ સાયન્સમાં એ લોકોની પાસે જવાબ ક્યારેક ના હોય, એટલા માટે આવું બની શકતું હોય. હું આયુર્વેદમાં પદ્ધતિ પ્રમાણે તમને જવાબ આપું છું. શક્ય બને તો અમદાવાદ બતાવવા માટે આવવું હોય તો આ બતાવવા આવી શકો, અથવા વોટ્સએપ દ્વારા તમારા રિપોર્ટ મોકલી અને કન્સલ્ટેશન કરાવશો તો પણ અમે ઘેર બેઠા તમને દવાઓ મોકલી આપીશું કુરિયર દ્વારા, અને ચોક્કસથી તમારા પ્રશ્નોનું નિવારણ થઈ શકે. અત્યારે તમારો આ નંબર ઉપર ફોન કરીશું ચાલશે? નહીં, આ નંબર ટીવી ના સ્ટુડિયોનો છે. અચ્છા, હા, એટલે અમારી હોસ્પિટલનો નંબર છે. થોડી વારે નીચે તમે જોતા રહેશો ને તો નિસર્ગ આયુર્વેદ શબ્દ લખેલો આવે, એ નંબર નોટ કરી લેવાનો અથવા વિડીયો ઉતારી લેવાનો. સારું, બરાબર. અને અહીંથી બીજું સાહેબ, હા બોલો. બીજી તકલીફ એ છે કે જો ઓપરેશન કરાવ્યું ને, હા, એ વખતે બીજી તકલીફ નથી, પેશાબની ચામડી ચડે છે, ચામડી ચડતી નથી, હવે આગળથી સંકોચાઈ ગઈ છે. બરાબર છે. તો એના માટે હું તમને એક તલનું તેલ અથવા દસમૂલ તેલ આવે છે, એના માટે માલિશ કરવાની ભલામણ કરું છું. બરાબર. અને ગરમ પાણીથી સાફ સફાઈ કરવાનું છે, દિવસમાં 2 વખત ખાતી વખતે અને એકાદ વખત રાત્રે સૂતી વખતે પણ. બરાબર. એટલે એ ધીમે ધીમે એની ઇલાસ્ટિસિટી પાછી આવી શકે છે. અને અહીંથી ફોન કપાશે, 2 ઔષધો તમને આના માટેના સૂચવું છું. સારું, થેન્ક યુ. જી સર. હા, એમને 2 પ્રશ્નો છે. એક, ઓપરેશન કર્યા પછી ચામડી નીચે ગ્લાન્સ જે કહીએ, પેનિસનો ગ્લાન્સ, એ નીચે નથી ઉતરતો, તો એના માટે માલિશ કરવાનું છે અને ગરમ પાણીથી પછી શેક કરવાનું, એટલે ધીમે ધીમે એ ચામડી નીચે ઉતરતી થઈ જશે. નહીતર શું થશે કે એ ઇન્ફેક્શનનું કારણ બનશે અને સફેદ છારી બાજી જાય અને ઇન્ફેક્શનનું કારણ બને અને પછી સેકન્ડરી રીતે વધારે તકલીફ થઈ શકે. હા, 2 ઔષધો આપણે એમને સૂચવીએ છીએ. જીવિત પ્રદાવટી નામનું એક ઔષધ આવે છે અને બીજું આવે છે ચંદ્રપ્રભાવટી. તો જીવિત પ્રદાવટી અને ચંદ્રપ્રભાવટી બંનેમાંથી 2+2 4 ગોળી ગળવાની છે અને હળદરવાળા નવશેકા ગરમ દૂધ સાથે લેવાની ભલામણ છે. પેશાબને રોકી નથી રાખવાનો, એક ખાસ મહત્વની વસ્તુ, અને કબજિયાત નથી રહેવા દેવાની. જો કબજિયાત હોય તો એના માટેના ઉપાયો કરવા જોઈએ. જી જી બિલકુલ સર, આપણી સાથે વધુ એક દર્શક છે. હેલો હેલો જી જી ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? प्रमोद दयाल बजाज, जी आप कहाँ से बात कर रहे हो? सूरत। जी आप आपका प्रश्न पूछ सकते हो. मेरे पेशाब बहुत ज्यादा लगता है। अच्छा, रात को जगना पड़ता है? हाँ, रात को 5-7 बार। अच्छा, 5 से 7 बार जगना पड़ता है. उम्र कितनी है? हाँ, यूरिक एसिड भी है। उम्र आपकी कितनी है? उम्र मेरी 65 साल। 65 साल है. हाँ। और प्रोस्टेट की जांच करवाई है, सोनोग्राफी? हाँ, प्रोसेज है। अच्छा, प्रोस्टेट की तकलीफ है? तो 1-2 गोली, उसकी गोली खा रहे हैं आप? हाँ, खा रहा हूँ, लेकिन फर्क नहीं पड़ रहा है। दिन में कितनी बार पेशाब के लिए जाना पड़ता है? 1-1 घंटे में, आधे घंटे में? 1 घंटे से। 1-1 घंटे में. और शुरू होने में देरी होती है, पेशाब आने में, बाहर आने में? मेरे को चलने में तकलीफ हो रही है। और पेशाब का फोर्स कम हो गया है? वो बहुत कम है। बहुत कम है. ओके. जलन होती है कभी? नहीं, जलन नहीं होती। ठीक है. तो आपको प्रोस्टेट का एनलार्जमेंट आपको दिख रहा है सोनोग्राफी में, उसकी ट्रीटमेंट आपको करवानी चाहिए. और दूसरी एक बात कि ये थोड़ी सी गंभीर प्रश्न है, तो जैसे आप डॉक्टर के पास गए हैं, काफी समय से दवाई ले रहे हैं, ऐसे ही आयुर्वेदिक डॉक्टर के पास आइए और आयुर्वेदिक दवाई शुरू करिए. आपका प्रश्न सॉल्व हो सकता है. ऑपरेशन के बिना ये प्रश्न हो सकता है सॉल्व. अच्छा, तो काम हाँ, आपके डॉक्टर? हाँ, मैं आयुर्वेदिक डॉक्टर ही हूँ और इसीलिए मैं सलाह दे रहा हूँ. थोड़ी देर में आप थोड़ी देर में देखते रहेंगे, नीचे निसर्ग आयुर्वेद लिख के हमारे हॉस्पिटल का नंबर आएगा, अहमदाबाद में. ठीक है. हाँ, तो यहाँ रूबरू आने की जरूरत नहीं है, फोन कंसल्टिंग करके हम दवाई भेज सकते हैं. 1 घंटे में नंबर आ जाएगा क्या? हाँ हाँ, थोड़ी 2-2 मिनट के अंतराल में आता रहेगा नंबर. ठीक है. नीचे निसर्ग आयुर्वेद से आएगा और 2 दवाई भी मैं लिखवा रहा हूँ. आप वीडियो रिकॉर्ड करिए या लिख लीजिए. मेरे फोन में व्हाट्सएप नहीं है. नहीं, आप दवाई लिख लीजिए, मैं लिखवाता हूँ. यहाँ से फोन कट होगा. अच्छा. हाँ, आप दूसरे भी दर्शक मित्रों को हम विनती करते हैं, जब भी आप फोन करो, पेन और
कागज है तैयार रखिए ताकि आप दवाई लिख सके। જી સર, ठीक है। જી સર, हमने आपने दवाओं लखावी है। इनको प्रोस्टेट की एनलार्जमेंट की वजह से दवाई खा रहे हैं लेकिन फिर भी ये तकलीफ हो रही है, तो उसकी वजह से ये तकलीफ हो सकती है। उसका इलाज आयुर्वेद में है, एक शिलाजित्वादी वटी और दूसरी है चंद्र प्रभावटी। दोनों में से 2-2 गोली सुबह शाम लेनी है। हो सके तो शाम का जो डोज है उसको रात में लेना चाहिए ताकि बार बार जो उठने की जो तकलीफ होती है वो धीरे धीरे कम होती जाएगी। જી સર, જી સર. તો સર જ્યારે આપણને બાથરૂમમાં જે આપણને તકલીફ થતી હોય છે, જેવી રીતે દર્શક મિત્રો જણાવી રહ્યા છે કે વારે ઘડીએ બાથરૂમની એમને તકલીફ થાય છે અને જ્યારે સર બાથરૂમ જઈએ ત્યારે ધીમો પેશાબ થતો હોય છે અથવા તો અટકી અટકીને પેશાબ થતો હોય છે, તો સર તે કયા લક્ષણ કહી શકાય? આપણે આ ઇન્ફેક્શનનું જ લક્ષણ છે। એના 2 કે 3 પ્રકારના લક્ષણો હોઈ શકે। કાં તો કોઈ વ્યક્તિને બળતરા થાય છે અથવા ટીપે ટીપે પેશાબ થાય છે। કોઈક વ્યક્તિ એવું થાય કે પહેલા મને એવું હતું કે હું 3 કલાકમાં એક જ વખત પેશાબ કરવા જઉં તો ચાલે મને, પણ અત્યારે એવું થઈ ગયું છે કે અડધો કલાકે ટીપે ટીપે થોડો થોડો પેશાબ આવે, રોકાઈ જાય છે અથવા પેશાબ છોડતી વખતે દુખાવો થાય। એ કોથળી ઇઝીલી, ધારો કે ઇન્ફેક્શનને કારણે કોથળી પર ઇન્ફેક્શન આવી ગયું હોય પેશાબની કોથળીમાં, તો એને કારણે શું હોય કે કોથળીને સંકોચાઈ ના શકે। સામાન્ય રીતે આખું આમ સંકોચાઈ અને જે પેશાબની કોથળી ખાલી થવાની હોય એ ના થઈ શકે અને ઇન્ફેક્શનને કારણે જાડી થઈ ગઈ છે। તો એ સમયે શું થાય કે થોડી થોડી વારે અને ટીપા સહિત દુખાવા સાથે, બળતરા સાથે જે પેશાબને છોડે તો એ ઇન્ફેક્શનનું કારણ છે અને તરત નિષ્ણાત આયુર્વેદિક વૈદ્ય પાસે અથવા નિષ્ણાત ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ। આ બહુ જ મહત્વનું છે। ટીપે ટીપે પેશાબ થવો, વારંવાર થવો, દુખાવા સહિત થવું, રાત્રે ઉઠવું પડે, પહેલાની પેટર્નમાં અચાનક બદલાવ આવવો, આ બધા જે લક્ષણો છે એ ઇન્ફેક્શનના હોઈ શકે છે। જી સર, દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે। હેલો જી, આપના ટીવી નો અવાજ બંધ કરી દેવા। જી, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? મારું નામ આનંદીબેન છે અને અમદાવાદથી વાત કરું છું। જી, આપ જણાવો। સાહેબને એટલું પૂછવું છે કે પેશાબનો રિપોર્ટ કઢાવવો હોય તો કઈ રીતે કઢાવવાનો અને મૂત્રાશયમાં કઈ રીતે ઇન્ફેક્શન થાય તે ખબર પડે અને રિપોર્ટ કઈ રીતે કઢાવાય પ્રોસ્ટેટનો? નહીં, પ્રોસ્ટેટની વાત કરો છો કે પેશાબની વાત કરો છો? ના, પ્રોસ્ટેટ છે એ પુરુષોમાં એક જાતીય ગ્રંથિનો સ્ત્રાવ કરાવતું અંગ છે એક, બરાબર? એ વસ્તુ અલગ છે, એ પેશાબની સાથે કનેક્ટેડ છે, યુરિનરી સિસ્ટમ સાથે। પણ પેશાબનો રિપોર્ટ જો કરાવવો હોય, તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે નજીકની લેબોરેટરીમાં જવાનું હોય, એ તમને એક ડબ્બી આપશે, બરાબર? એ ડબ્બી હોય એની અંદર કાં તો ઘરેથી સેમ્પલ આપવું છે તો ઘરેથી પણ તમે આપી શકો છો। એ લેબોરેટરીમાં જઈને પણ તમે યુરિનનો રિપોર્ટ હોય એમાં શરૂઆતનો થોડો પેશાબ જવા દેવાનો, છેલ્લો પેશાબ પણ જવા દેવાનો, વચ્ચેનો જે પેશાબ આવતો હોય એ સમયે પેશાબને રોકી રાખી, શરૂઆતનો થોડો જાય પછી રોકી રાખી અને વચ્ચેના પેશાબનું સેમ્પલ આપો તો એકદમ ચોકસાઈ ભર્યો સારો રિપોર્ટ તમે કઢાવી શકો। ચોક્કસ। અહીંથી ફોન કપાય છે, હું જવાબ આપું છું। પ્રોસ્ટેટ ગ્રંથિ એ પુરુષોની એક ગ્રંથિ છે, સ્ત્રીઓમાં જોવા નથી મળતી હોતી અને મહત્વની વસ્તુ જે છે કે જે પુરુષોમાં સિમેન જે કહીએ વીર્ય હોય એને જીવતું રાખવા માટે અંદર શુક્રાણુઓ હોય અને સેમિનલ વેસિકલ નામની એક બીજી ગ્રંથિ અને પ્રોસ્ટેટની ગ્રંથિ, એ બંનેનું ચિકાસવાળું પ્રવાહી જે છે એની અંદર શુક્રાણુઓ તરતા હોય। એટલે એ જે વીર્યનું બંધારણ જે હોય એમાં જે છે મુખ્ય વસ્તુ એ પ્રોસ્ટેટનું ચિકાસવાળું પ્રવાહી, કેમ કે એના વગર શુક્રાણુઓ પોતે જીવિત નથી રહી શકતા। એટલે એ જે પ્રવાહી જે છે, તરલ છે, એ પ્રોસ્ટેટ ગ્રંથિ જે સ્ત્રવાવે છે અને એની અનેક તકલીફો થઈ શકે, અલગ વિષય છે। જ્યારે સમય એના ઉપર આપણે એક આખો એપિસોડ રાખીશું પ્રોસ્ટેટ વિશે, બેને જે કીધું છે એ પ્રમાણે। અત્યારે હાલ આપણે ફક્ત ને ફક્ત પેશાબના ઇન્ફેક્શન ઉપર આપણે વાતચીત કરતા રહીશું। જી સર, તો સર ઘણો સમય એવો હોય છે જ્યારે પેશાબ નથી થતો પરંતુ જે ચીકણો પદાર્થ હોય છે તેનો અનુભવ થાય છે, તો સર એ જે ચીકણો પદાર્થ છે એ શું હોઈ શકે છે અથવા તો જે ચીકણો પદાર્થ છે એનું કારણ શું હોઈ શકે છે? બંનેમાં અલગ અલગ હોઈ શકે, સ્ત્રીઓ અને પુરુષોમાં બંનેમાં એ ચિકાસવાળો ભાગ એક પેશાબના ઇન્ફેક્શનને કારણે પણ આવી શકે છે। પ્રોસ્ટેટનું પ્રવાહી જે છે, કબજિયાત રહેતી હોય અને પ્રોસ્ટેટ વધેલું હોય, એ કોથળી ઉપર દબાણ કરતું હોય, આવા અનેક કારણોસર એ ચિકાસ આવી શકે છે। કારણ શું છે, ઉંમર શું છે, પુરુષ છે કે સ્ત્રી છે એના ઉપર આધાર હોય, કેમ કે મધ્ય વયમાં થતું હોય તો કારણ અલગ હોઈ શકે। ધારો કે એક પુરુષ યુવાન છે, 25, 30, 40 વર્ષની ઉંમર છે તો કારણ અલગ હોઈ શકે। 50, 60 વર્ષની ઉંમર હોય, પ્રોસ્ટેટ વધેલી હોય તો એ કારણ અલગ હોઈ શકે છે।
પેશાબમાં બળતરા રોકાઈને થવું એવા કારણો હોય તો મોટે ભાગે એ જે ચિકાસ આવી રહી છે ઇન્ફેક્શનના કારણે હોય એવું આપણે સમજી શકાય. એક સામાન્ય અવધારણા આપણે એવી બાંધી શકીએ. સ્ત્રીઓમાં જે સફેદ પાણીનો બહુ તકલીફ થતી હોય છે તો વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હોય, એકદમ દહીંના ફોદા જેવો પણ થતો હોય, એકદમ લિક્વિડ ડિસ્ચાર્જ પણ થતો હોય, તો એ પણ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. ગાયનેક પ્રોબ્લેમ હોઈ શકે છે અને યુરિનરી ટ્રેકમાં એના કારણે ઇન્ફેક્શન થતું હોય તો પણ આવું બની શકે છે. જી સર. તો સર ઘણા બધાની એવી ફરિયાદો પણ રહેતી હોય છે કે તેઓને બાથરૂમ અથવા તો પેશાબ થયા બાદ ત્યાં જે પેશાબનો જે માર્ગ છે ત્યાં ખૂબ જ બળતરા થતી હોય છે અને ખૂબ જ અસહ્ય ખંજવાળ પણ આવતી હોય છે. તો સર તેના કારણે શું હોઈ શકે? હા, આમાં બહુ મહત્વની વસ્તુ છે કેમ કે ખંજવાળ અને બળતરા થવી એ સુપરફિશિયલ છે, ઉપર છેલ્લી છે કે ડીપની છે, એ એનાલિસિસ છે ને એ તમારા વૈદ કે તમારા ડોક્ટર નક્કી કરી શકે. એટલે ઇન્ટરેક્શન થવું જરૂરી હોય. દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય. આપણે જેમ કીધું એટલે જેન્ડર રિલેટેડ અને એજ રિલેટેડ બંનેના ક્લાસિફિકેશન અલગ અલગ છે. અનેક એવા રોગો છે કે જેમાં આ લક્ષણ જોવા મળી શકે. બરાબર. ઘણી બધી વખત કેવું હોય કે ક્યારેક કેટલાક લોકોને એવું હોય કે વધારે જાતીય ઉત્તેજનાના કારણે, ઘર્ષણને કારણે ક્ષત પડ્યું હોય કોઈ પણ જનન માર્ગોમાં, તો એને કારણે પણ બળતરા થતી હોય તો એમાં ક્યારેક ક્યારેક પીળો પેશાબ આવે, લાલાશ પડતો પેશાબ પણ આવી શકે. આવા પણ કેટલાક કેસીસ જોવા મળે. કયું કારણ છે, કઈ ઉંમર છે અને કયા તકલીફ છે, એટલે કોઈ પેશાબની સિવાયના માર્ગનું પણ કારણ હોઈ શકે. કેટલીક વખત સાદી ગાંઠ થઈ હોય, શિષ્ટ થઈ હોય પેશાબની કોથળીમાં, સાદી ગાંઠ હોય, સ્પેસિફિકલી ગાંઠ હોય, કિડનીની કોઈ તકલીફ હોય, કિડનીમાં પથરી થઈ હોય અને એને કારણે પેશાબ રોકાઈ ગયો હોય અને અવરોધ થતો હોય અને આખી પેશાબની નળી યુરેટર જે ભરાઈ ગયેલી હોય તો એમાં પણ આવી તકલીફ થઈ શકે. કારણ જે છે એ દરેકે દરેક જગ્યાએ અલગ હોય એટલે દર્શક મિત્રોને સામાન્ય માહિતી મળે એ માટે આપણે વાતચીત કરતા રહીએ છીએ. જી સર. તો સર જ્યારે આવી રીતે મૂત્રાશયના ઇન્ફેક્શન થતા હોય છે તો આપણે અત્યારે જ્યારે શો કાર્યક્રમનો અંત આવી જ રહ્યો છે તો સર તમામને આપ શું સંદેશો આપવા ઈચ્છો છો? સર એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો, વાત કરશું. હેલો હેલો, ટીવી નો અવાજ બંધ કરી દેવા વિનંતી રહેશે. હાજી જી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો ને શું નામ છે આપનું? હું અમદાવાદ નારણપુરા થી વાત કરી રહી છું. જી, આપનું નામ? મારું નામ જ્યોતિબેન છે. જી, આપ જણાવો આપનો પ્રશ્ન. અને મને છે ને બાથરૂમ જવું એટલે આમ અટકીને થાય છે અને નાવા બેસો નાતા 8-10 વખત થઈ જાય છે પણ ટીપે ટીપે થાય છે. જી, બરાબર. ઠંડા પાણીથી નાવ છો કે ગરમ પાણીથી નાવ છો? ના, નવસેકા પાણીથી. બરાબર છે. અને કેટલા સમયથી તકલીફ છે? ઉંમર કેટલી છે? મારી 57 વર્ષ છે અને લગભગ 3-4 વર્ષથી મને પ્રોબ્લેમ છે. બરાબર. તમારું માસિક બંધ થયા કેટલો સમય થયો? લગભગ 10 વર્ષ જેવું થયું. અચ્છા, તમે કોથળી કઢાવેલી નથી ને? ના. હમણાં કોઈ ઇન્ફેક્શન લાગેલું હોય, પેશાબમાં બળતરા થાય કે એવું કઈ? ના, અત્યારે તો એવું કશું નથી પણ ઘણા ટાઈમ પહેલા થોડું ઇન્ફેક્શન થયેલું અને હમણાં થોડું ડાયાબિટીસ છે. બરાબર. તો ડાયાબિટીસને કારણે પણ થઈ શકે. તમે પેશાબનું રિપીટેડલી થવું, શુગર વધારે જતું હોય તો પણ થઈ શકે. હું 2 ઔષધ સૂચવું છું, એનાથી તમારો પ્રશ્ન ઓછો થઈ જાય કે વધારે પેશાબનો સંગ્રહ થાય પછી જ એ ધીમે ધીમે છોડે, થોડો પેશાબ છોડે. બરાબર છે. અહીંથી ફોન કરે છે, ટીવી ઉપર તમે અવાજ સાંભળો. અચ્છા. જી સર. હા, એમને આપણે એક ચંદનાદી વટી અને બીજું છે ચંદ્રપ્રભા વટી. ચંદનાદી વટી અને ચંદ્રપ્રભા વટી બંનેમાંથી 2 ગોળી લેવાની છે અને નિયમિત રીતે લગભગ 2-1 મહિના લેવાની ભલામણ કરીએ તો શુગર પણ કંટ્રોલ થશે અને એમની આ જે વારંવાર પેશાબ કરવાની જે તકલીફ છે એ સોલ્વ થઈ જશે. હળદરવાળા દૂધ સાથે અથવા સાદા પાણી સાથે પણ લેવી હોય તો લઈ શકાશે. જી સર. તો સર આપણે જે પ્રમાણે ચર્ચા કરી રહ્યા હતા કે અત્યારે લોકો અમુક વખતે સંકોચ અનુભવે છે, પોતાની જે તકલીફ થઈ રહી છે તે નથી કહી શકતા, તો આપ તમામને શું સંદેશો આપવા ઈચ્છો? ચોક્કસ આપણે એના વિશેની સારવાર, જે પેશાબમાં સંક્રમણ થયું હોય એના આપણા આવતા એપિસોડમાં એને વાતચીત કરતા રહીશું. અત્યારે એક ખાસ દર્શક મિત્રોને કહેવાનું છે, 2 વસ્તુનો મત જે છે લક્ષણોની ભિન્નતા તમારે સમજી લો. કોઈ પણ તમારા પ્રાઇવેટ પાર્ટની આજુબાજુમાં ક્યાંય પણ દાદર કે બીજું ફંગલ ઇન્ફેક્શન કે એવું કોઈ સંક્રમણ થયું હોય એને કારણે જે ખંજવાળ અને બળતરા આવે છે એ અલગ છે. એમાં ચામડીના રોગ તરીકે એને સમજવાનું રહે. અને પેશાબના ઇન્ફેક્શનમાં પણ ખંજવાળ અને બળતરા થઈ શકે. તો એ ડીપ અંદરના ભાગેથી આવતું હોવાના કારણે એ બંનેમાં ડિફરન્સ છે. એટલે એ કદાચ તમે જાતે જજ ન કરી શકો તો તમારા વૈદ્ય અથવા તમારા ડોક્ટરને તમે મળો અને કન્સલ્ટ કરાવીને એનું એનાલિસિસ કરાવો. ઉપેક્ષા ન કરો. પ્રાઇવેટ પાર્ટની સાફ સફાઈ દરેક વ્યક્તિએ પોતાના
નાતી વખતે સાફ સફાઈ કરો, ગરમ પાણીથી સાબુથી ધોઈ અને સ્વચ્છતા રાખો તો આનાથી સંક્રમણથી 30% તમે વધારે સારી રીતે બચી શકો. જી સર. જી સર, અત્યારે હજુ પણ ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે, પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે, તેથી આપણે તેમના ફોન નહીં લઈ શકીએ. સર, આજે આપ અમારી સાથે જોડાયા અને આપે જે ઇન્ફેક્શનને લગતી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. જી. તો દર્શક મિત્રો, ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આજે આટલું જ. ફરીથી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.